જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સુવિધા. મિત્રો, અત્યારે 2 દિવસથી જે માળવાળા મેલડી એટલે કે સતુભાના મેલડી એના વિશે જે અત્યારે ઘણો બધો હોબાળો ચાલી રહ્યો છે અને ઘણા બધા એવા યુટ્યુબરો છે અને કોઈ ફેસબુકના જે એકાઉન્ટવાળા છે, આ બધા સોશિયલ મીડિયામાં મારો બદનામી કરવા માટે અને મારા જે અત્યારે વિરોધીઓ છે એ સતુભાઈની સાથે મળી અને અફવાઓ ફેલાવે છે કે દીપક ચુડાસમા ધર્મનો વિરોધ કરે છે, કે દીપક ચુડાસમા માળવાળા મેલડીમાંનો વિરોધ કરે છે. તો હું આજે એનું એક સોખવટ કરવા આવ્યો છું કે હું નથી માળવાળી માં મેલડીમાંનો વિરોધ કરતો, નથી સતુભાઈ જે ભુવા છે એનો વિરોધ કરતો, નથી હું કોઈ ધર્મનો વિરોધ કરતો કે જ્યાં માળવાળા મેલડીમાં જ્યાં પ્રસન્ન થયા છે, જ્યાં બિરાજમાન થયા છે એનો મારે કોઈ વિરોધ કરવાનો હું કાંઈ એવો મોટો માણસ નથી કે મારે એનો વિરોધ કરવો પડે, કે હું એવો કોઈ સંસ્થા ચલાવતો નથી કે મારે તેનો વિરોધ કરવો પડે. હું પણ મેલડીમાંને માનું છું અને અમારા દેવી પૂજક સમાજના મેલડી હોય અને અમારા દેવી પૂજક સમાજનું નામ જ્યારે રોશન થતું હોય તો મને સાતી ગજગજ ફૂલતી હોય. પણ એની સાથે મને જે દુઃખ થયું છે એ દુઃખનું હું આજે નિવારણ કરું છું અને એ દુઃખનું આજે તમારા સમક્ષ હું આજે રજૂઆત કરું છું કે મને આ સતુભુવાથી વાંધો શું છે, કે સતુભુવા એવું શું બોલે છે કે જેથી મને તકલીફ પડી છે, કે સતુભુવા જે અત્યારે વાઘરિયા વંશની જે મેલડી બોલે છે એનાથી મને અને મારા દેવી પૂજક સમાજને દુઃખ થયું છે. અને જે જહલા વાઘરીની મેલડી કહે છે, જહલા વાઘરીની મેલડી કહે છે, તો એને ટોચડા શબ્દે બોલાવવા. જે જસા દાદા હતા એના દાદા તમે ન કહો તો વાંધો નહીં, પણ કા જસા ભાઈ કયો એને, કા જસા ભુવા કયો, તમે ડાયરેક્ટ જહલો વાઘરી કયો તો અમારા દેવી પૂજક સમાજમાં અમને દુઃખ લાગે છે. કોઈને લાગે કે ન લાગે પણ મને દીપક ચુડાસમાને દુઃખ લાગે છે. એટલે દેવી પૂજક સમાજના લોકોને મારે વિનંતી કરવાની કે આપણા જે દેવી પૂજક સમાજના કોઈ આપણા વડવા હોય, આપણા કોઈ પૂર્વજો હોય, એને અમુક ભુવાથી જે ખોટી રીતે અને ખરાબ રીતે ટોચડા શબ્દમાં જ્યારે સંબોધવામાં આવે છે ત્યારે એ પાતીનું મને દુઃખ થાય છે. એટલે આના માટે મેં સતુ ભુવાને કીધેલું કે મારા દેવી પૂજક સમાજને તમે વાઘરા કહી અને ખોટી રીતે બદનામ કરો છો. અને જે અત્યારે દેવી પૂજક પણ અત્યારે સમજતા નથી કે મારે સમજવાનું, મારે તમને સમજાવવાની વાત એક જ છે કે દેવી પૂજક સમાજમાં જે વાઘરા કહીને જે બોલાવે છે વાત અને વિરોધ એનો છે. હું કોઈ મેલડીમાંનો વિરોધ કરતો નથી, હું કોઈ માળવાળા મેલડીમાંનો વિરોધ કરતો નથી, નથી સતુભાઈ ભુવાનો વિરોધ કરતો. હું ફક્ત ને ફક્ત વિરોધ એટલો છે કે દેવી પૂજકને વાઘરા કહીને તમે ન બોલાવો. જહલા ભુવાને તમે જે ટોચડા શબ્દે બોલાવો છો એ શબ્દથી તમે વાપરો નહીં. કા એને જસા ભુવા કયો, કા જસા ભાઈ કયો, કા જે જસા ભુવાની મેલડીના નામે તમે બોલાવો, ટોચડા શબ્દ કાઢી નાખો. મારું એટલું જ કહેવાનું છે. તો આ દેવી પૂજક સમાજ તમને કઈ ભાષા તમે સમજો છો? અત્યારે આપણો જે અત્યારે કાયદો મળ્યો છે કે દેવી પૂજક શબ્દ આપણે મળ્યો છે એ બાબતથી આપણે કોઈ વાઘરી તો કહેતા નથી, એમાંથી વાઘરા વાઘરા કહી અને આખા દેવી પૂજક સમાજનું અપમાન કરે છે. તો તમને ખબર નથી પડતી કે દીપક ચુડાસમા જે વિરોધ કરે છે એ સાચું કરે છે અને તમે ખોટા એના સમર્થનમાં જઈ અને દીપક ચુડાસમાને પાછો પાડવા માટે અમુક વિરોધીઓ એવા એને ખોળે બેસી ગયા છે. તો દીપક ચુડાસમા સોખી ભાષામાં હું તમને કહું છું કે મારે કોઈ સતુ ભુવાથી વાંધો નથી, એ મેલડીમાંથી વાંધો નથી. એ મેલડીમાં લાખો દીકરાઓ દે, કોઈ ધન ધાન્ય બધાને આપે અને કાયમ પ્રગટ રહે, કાયમ એ સતુ ભુવા ધૂણે, અમને એનાથી કોઈ વાંધો નથી. પણ વાંધો એક જાતનો છે કે દેવી પૂજક સમાજને વાઘરા કહી અને બોલાવે છે એનાથી અમને વાંધો છે. અને જે જહલા ભુવાને જહલો કહી અને જે નિશા દેખાડવાનું કામ કરે છે, યા એ તો જહા ભુવા કયો, જહા ભાઈ કયો, કા તમે જસા નું ધર્મ કયો, પણ તમારે કોઈ મેણ મર્યાદા રાખતા નથી અને ખોટી રીતે જહલો વાઘરી કહી અને આખા દેવી પૂજક સમાજનું અપમાન કરો છો. વાત
ન્યા ઊભી છે. મને દુઃખ એનું લાગે છે. તમે ન્યા જે કાંઈ પ્રવૃત્તિ કરતા હોય એ અમારે કોઈ લેવા દેવા નથી. માતાજી છે, ધર્મ કામ કરે છે, અમે માનીએ છીએ. 400-500 દીકરા દીધા છે, અમે માનીએ છીએ. અમારે એમાં કોઈ વિરોધ નથી. વિરોધ એક જ બાબતનો છે કે દેવી પૂજક સમાજને વાઘરા કહી અને અમને જે અપમાનિત શબ્દ તમે બોલો છો એનો વાંધો છે. અપમાન કરવામાં અમે કોઈ પણ સમાજનું અપમાન કરતા નથી, તો અમારે અમારા સમાજનું અપમાન સહન પણ કરવાનું નથી. એટલે દેવી પૂજક સમાજને અપમાન કરવામાં અને ઝહલા વાઘરીને તમે જે નામ લઈને કહો છો એને તમે જે ટોસડા નામે બોલાવો છો એ ટોસડા નામ તમે કાઢી નાખો. તમારે મોટા માણસ તમે કદાચ ભુવા દાદા હશો તો તમે એને જસાભાઈ કયો, કા જસા ભુવાની મેલડીનું નામે બોલાવો. ટોસડા શબ્દ કાઢી નાખો અને દેવી પૂજક સમાજને વાઘરા કહેતા તમે મટી જાઓ. મારો મોટામાં મોટો વિરોધ ઈ છે. જો ઈ વિરોધ તમારાથી બંધ થાય એમ હોય અને આ શબ્દ તમારે પાછા લેવાના હોય તો મને કોઈ તમે માતાજી ત્યાં ધૂણો છો એનો વાંધો નથી. માતાજી બધાના કામ કરે છે એનો વાંધો નથી. અને વધારેમાં વધારે લોકોના કામ કરે માતાજી અને વધારેમાં વધારે આશીર્વાદ માતાજી મળે અને દુઃખ અને જે દારિદ્ર્ય ભરેલા જે લોકો ત્યાં જાય છે એને માતાજી ફળે અને વધારેમાં વધારે માતાજી બધાને આશીર્વાદ દે એવી મારી નમ્ર અપીલ માતાજી પાસે છે. મારા દેવી પૂજક સમાજની મેલડી ક્યારે કોઈને અપમાનિત કરતી નથી. તો અત્યારે દેવી પૂજક સમાજને વિચારવાનું છે કે હું આજે જે વિરોધ કરું છું હું મારા દેવી પૂજક સમાજના માટે લડું છું. દેવી પૂજક સમાજને જે લોકો અત્યારે બદનામ કરે છે, દેવી પૂજકને જે અપમાન કરે છે એના માટે હું લડું છું. તો કોઈ ખોટી રીતે અફવાઓ ફેલાવવામાં નકરી માલવાળા મેલડી તમારી પાછળ છે. જે અત્યારે સતુ ભુવાની જે મેલડી કહેવાય છે, જે જહા દાદા ભુવાની જે મેલડી કહેવાય છે એ તમારી વાહે છે. જો ખોટી અફવાઓ ફેલાવો અને ખોટું જો મને બદનામ કરો, ખોટી મને ધમકી દેવરાવો તો એ માળવાળી મેલડી તમારા ઘર વાહે છે અને ખોટી રીતે મને બદનામ કરશો તો એ મેલડી માને તમારે જોવાનું છે. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન.